સુરતની સુમુલ ડેરીની આજે ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીને લઈને મતદારોએ મતદાનમાં ઉત્સાહ બતાવ્યો હતો, ત્યારે હવે 17મી તારીખે પરિણામ જાહેર થશે। સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। 9 બેઠકો માટે સુરતના સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલ ખાતે આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 17મી તારીખે પરિણામ જાહેર થવાનું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઓલપાડ બેઠક પર સૌથી ઓછા 42, જ્યારે સોનગઢ બેઠક પર સૌથી વધુ 176 મતદારો હતા। 7 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે, જ્યારે ઓલપાડ, ઉમરપાડા, સોનગઢ, માંડવી, મહુવા, નીઝર, કુકરમુંડા, વ્યારા, ડોલવણ બેઠકની આજે ચૂંટણી યોજાઈ હતી। સુમુલ ડેરી ચૂંટણી ભાજપ પ્રદેશના ઉચ્ચ નેતાઓ પણ લોબિંગ માટે દેખાયા હતા। મારું નામ ધનસુખભાઈ પટેલ, ઓલપાડ સુમુલ ડેરીના ઉમેદવાર। આજે સુરત અને તાપી જિલ્લાની પશુપાલકોની જીવાદોરી સમાન જે મંડળીની વ્યવસ્થાપક બોર્ડની જે આજે ચૂંટણી હતી, તેમાં ઓલપાડ મત વિસ્તારમાંથી મેં ઉમેદવારી કરી હતી અને ઉમેદવારી દરમિયાન જે ચૂંટણી પ્રચાર દરમિયાન જે પશુપાલકો મને અભૂતપૂર્વ સહકાર મળ્યો છે અને મેં કલ્પના નહીં કરી એવી રીતે મને આવકાર આપ્યો છે। હું ભૂતપૂર્વ 2-3 ધારાસભ્ય પણ રહ્યો હતો। ત્યારના લોકોએ મારી જે કરેલી કામની એમણે ઋણ ચૂકવું છે, એટલે મારા મતદારોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર પણ માનું છું। ના, કોઈ આક્ષેપ વગર બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે। મારા વિજય 100% નિશ્ચિત છે અને જે ઓલપાડ આખા સુરત તાપી જિલ્લામાં 7 બિનહરીફ થઈ છે અમારે એની, અને 9 બાકી છે। 9 સીટ ભારતીય જનતા પાર્ટી પેનલ જીતવાની છે। સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં આજે ચૂંટણી પ્રક્રિયા છે। આજે મતદારો મતદાન કરવા માટે સુમુલ ડેરી પહોંચી ગયા છે। આપણી સાથે મુકેશ પટેલ ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું કે શું છે આ વખતની ચૂંટણીનો માહોલ। જી, શું છે સુમલ ડેરીને ટોટલ 16 સીટ માટેનું ઇલેક્શન હતું, એમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ હતી। આજે 9 સીટોનું ઇલેક્શન હતું, એમાં ઓલપાડ ઝોનનું ઇલેક્શન આ સુમુલ ડેરીના કેમ્પસમાં હતું। 100% મતદાન થઈ ગયું છે। 9 સીટ ભારતીય જનતા પાર્ટીની વિજય થવાની છે। 16 સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થઈને અમે આ સીટ પ્રાપ્ત કરવાના છે। સાહેબ, ચૂંટણીને લઈને ઘણા મોટા ગંભીર આક્ષેપો પણ થયા છે અને અમુક ઉમેદવારો પણ પલટાયા છે, શું કહેશો એ મામલે? ચૂંટણી આવતી હોય, સુમુલ ડેરીની ચૂંટણી હોય કે ગમે તે નાની મોટી ચૂંટણી, આક્ષેપો હંમેશા થતા હોય છે। કૌભાંડને લઈને પણ બહુ મોટા આક્ષેપો ગાજ્યા હતા અને હવે જ્યારે પરિણામની રાહ જોવાઈ રહી છે, શું કહેશો? કૌભાંડના આક્ષેપ કોણ કરે? જેમણે 70 વર્ષ પોતે કૌભાંડ કર્યા હોય અને એ કૌભાંડના આક્ષેપ આપણી પર કરે, એ ક્યાં યોગ્ય છે? આ ચૂંટણીની જીત પછી અમુક ફેરફારોની જરૂર સુમુલ ડેરીમાં દેખાઈ રહી છે, તો કયા થશે? સરકારની જે બધી યોજના છે, જેમ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જિલ્લા પંચાયત તરફથી એક પશુપાલકને 2 ગાય અથવા 2 ભેંસ એમ 15,000 રૂપિયાની સબસિડી આપવાનું નક્કી કર્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અને સુમુલ તરફથી વગર વ્યાજની લોન પણ આપવાની, એટલે પશુપાલકોનો આવકમાં વધારો થાય, સુમુલ ડેરીને દૂધની વધારે આવક થાય, એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે। ચોક્કસ, આ હતા ધારાસભ્ય મુકેશ પટેલ કે જેમણે જણાવ્યું કે સુમુલ ડેરીની ચૂંટણીમાં પ્રત્યાક્ષેપો થતા રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।